ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલી સિટી બસ સેવાને તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવા માટે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે। સમિતિ દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યા અનુસાર સિટી બસ સેવા બંધ હોવાને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓને પોતાની રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાહેર પરિવહનની પૂરતી સુવિધા ન હોવાથી નાગરિકોએ ફરજિયાતપણે ખાનગી વાહનો અથવા મોંઘા ભાડાના સાધનો પર આધાર રાખવો પડે છે, જેનાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે। સંઘર્ષ સમિતિએ રજૂઆતમાં સિટી બસ સેવા ફરી શરૂ કરવાથી શહેરને થનારા વિવિધ ફાયદાઓ વિશે પણ પ્રકાશ પાડ્યો છે। જો શહેરમાં બસ સેવા નિયમિત બને તો ખાનગી વાહનોનો વપરાશ ઘટશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે। આ ઉપરાંત જાહેર પરિવહનનો ઉપયોગ વધવાથી વાહનોના ધુમાડા અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાશે, જે શહેરના પર્યાવરણને સ્વચ્છ અને સુધારેલું રાખવામાં મદદરૂપ સાબિત થશે। શહેરના જાગૃત નાગરિકો સાથે કરાયેલી આ રજૂઆતમાં નગરપાલિકાના સત્તાધીશોને પ્રજાના હિત અને સુવિધાને સર્વોપરી ગણીને ભુજમાં સિટી બસ સેવા તાત્કાલિક તેમજ નિયમિત ધોરણે ફરી શરૂ કરવા માટેના જરૂરી આદેશો કરવા અનુરોધ કરાયો હતો। અમે ભુજને જોઈ જે સિટી બસ એ અંતર્ગત આજે નામદાર પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને સિટી બસની ભુજને ઘણી જ જરૂરિયાત છે અને એ માટે અમે ઘણા વખતથી ઝુંબેશ ચલાવી છે અને અમારી ઈચ્છા એવી છે કે ભુજની પ્રજાને જલ્દીને જલ્દી સિટી બસ મળે। આ નગરપાલિકાની ગત બોડી 5 વર્ષ પસાર કર્યા, એની બદલે અત્યારથી જ જો આ બોડી આ પ્રશ્નને ઉપાડી લે અને ઝડપથી એનું નિરાકરણ લાવે એવી અમારી ઈચ્છા છે ને અમારા રજૂઆતને પણ પ્રમુખ સાહેબે સકારાત્મક લીધું છે। એટલે હજી ઈવી બસની વાત નથી આવી, સીએનજીની જે મુખ્યમંત્રી પરિવહન યોજના છે એ સરકારશ્રીની યોજનામાં 22 બસો એ ગ્રેડની નગરપાલિકાને આપે છે અને સીએનજી 50%થી આપે અને નુકસાની જાય કદાચ એજન્સીને તો પણ 25%માં ઊભા રહેવાની એ મુખ્યમંત્રી પરિવહન યોજનામાં છે જોગવાઈ। એ પ્રમાણે પણ જો નગરપાલિકા અમલ કરે તો પ્રજાને ફાયદો થાય। ટ્રાફિક નથી મળતો એવી રજૂઆત પ્રમુખશ્રીએ કરી જ છે અને એ હવે એમની ઇન્ટરનલ બાબત છે કે ભાઈ તો પણ નુકસાન વેઠીને પણ આ સિટી બસ ચાલુ રાખવી જોઈએ।